નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। ચોમાસું બરાબર જામ્યું છે, વરસાદ પણ વરસી રહ્યો છે। ક્યાંક ખેડૂતો ખુશ છે, પણ શહેરીજનો ક્યાંક કહેવાય કે મુશ્કેલીમાં મુકાયા છે, અને એનું કારણ એક જ હોય જે દર વર્ષે હોય છે। ક્યાંક પાણી ભરાવાને લઈને શહેરીજનો મુશ્કેલીમાં મુકાતા હોય છે, તો ક્યાંક રોડ પર, રસ્તા પર પડતા ખાડાઓને લઈને શહેરીજનો પરેશાન હોય છે। પણ ક્યાંક આ ચોમાસામાં પડેલા ખાડા જીવલેણ સાબિત થયા છે, અને લોકમંચમાં એ ચર્ચા કરવી છે, કારણ કે આપણે ગુજરાતની વાત કરીએ તો આપણે ગર્વ લેતા હોય છે કે ગુજરાત આમાં ફર્સ્ટ છે, અને સોલારમાં ફર્સ્ટ છે, અને ઘણી બધી બાબતોમાં ગુજરાત સેકન્ડ છે, થર્ડ છે, એવી રીતે આપણે ગર્વ લેતા હોઈએ છીએ। પણ ગુજરાતના ભ્રષ્ટાચારના જે ખાડા છે ને એની વાત કરીએ તો ખાસ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના મતે 95થી વધુ લોકોએ આ જીવ ગુમાવ્યો છે ખાડાને લઈને, અને ખાડામાં પડવાથી મોતના મામલે ગુજરાત 5મા ક્રમે છે દેશમાં। એટલે ભ્રષ્ટાચારના ખાડાએ 95 લોકોનો ભોગ લીધો છે, એવું કહીએ તો ખોટું નથી। ક્યાંક કરોડો રૂપિયાનું આંધણ થાય છે, મળતિયા કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવે છે, એને લઈને લીલા લહેર જોવા મળી રહી છે। અને વરસાદને લીધે શહેરીની પણ ગ્રામ્ય વિસ્તારના ખાડાઓ પણ રસ્તાઓ પણ ખાડામય બન્યા છે। અને આ આંકડા છે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના છે, અને ખાડાઓએ માર્ગ મકાન વિભાગમાં ચાલતા જે ભ્રષ્ટાચાર છે ક્યાંક એનો પુરાવો છતો કર્યો હોય એવું પણ દેખાઈ રહ્યું છે। કોન્ટ્રાક્ટર ને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતથી કદાચ પ્રજાજનો આ ભોગવી રહ્યા છે। મસ્ત મોટો ટેક્સ ભરવામાં આવે, ટોલ ટેક્સ ભરવામાં આવે, અને છતાં પણ જો સુવિધાઓ ન મળે તો સત્તાધીશો સામે સવાલ ઉઠે છે। અધિકારીઓના આશીર્વાદથી જે ટેન્ડરોમાં મોટા પાયે કે ખાયકી થાય છે, પ્રજાના પૈસા ખવાઈ જાય છે, પણ પ્રજાને સવલતો મળતી નથી, ત્યારે લોકમંચ જેવા કાર્યક્રમોમાં આ ખાડા રાજને લઈને ચર્ચા કરવા માટે મજબૂર બનવું પડે છે। કારણ કે જો નેતાઓ આવવાના હોય, જે વિસ્તારમાં મુલાકાત લેવાના હોય, ધારાસભ્યો, સાંસદ હોય કે પછી અન્ય નેતાઓ હોય, તો એ રોડ રસ્તા હોય એ એકદમ અપ ટુ ડેટ થઈ જાય, ખાડા પુરાઈ જાય, અને પ્રજા ભલે હેરાન થાય એની પડી નથી। એટલે ખાડા, એક વસ્તુ કહી શકાય કે ખાડા જ સત્ય છે, સારા રોડ રસ્તા કદાચ ભ્રમણા છે। આપણે સાંભળીએ છીએ કે ભાઈ ચાંદ પર પણ ખાડા છે, તો પછી સવાલ એ થાય કે ત્યાં પણ શું મ્યુનિસિપલ કોર્પોરેશન છે કે કેમ? આવી પણ રમૂજ થાય છે। ખાડા મુદ્દે ચર્ચા કરવી છે। મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા શૈલેષ પરમાર જોડાયા છે। શૈલેષજી, સ્વાગત લોકમંચમાં। જી, સાથે જ કોંગ્રેસના પ્રવક્તા સંજય બારોટ। સંજયજી, આપનું સ્વાગત લોકમંચમાં। નમસ્કાર। સામાજિક કાર્યકર, લોકોના પ્રશ્નો ઉઠાવીને સત્તા સમક્ષ રજૂ કરતા, તંત્ર સમક્ષ રજૂ કરતા અતુલ ગામેચી। અતુલજી, આપનું પણ લોકમંચમાં સ્વાગત। નમસ્કાર। શૈલેષભાઈ, ગર્વ લેવાની વાત કરશો કે શું કરશો? કારણ કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના મતે વરસાદને લીધે જે ખાડા પડે છે, ખાડા પડવાના મોત મામલે ગુજરાત 5મા ક્રમે છે। શું કહેશો, કેમ આ દશા ગુજરાતની? 3 દાયકાથી તમારું શાસન, છતાં પણ પ્રશ્નો યથાવત, છતાં પણ ગુજરાત 5મા ક્રમે। શૈલેષ પરમાર, ગુજરાત મોડેલ સ્ટેટ તમારું। ગુજરાત ડેવલપ મોડેલ છે, એ રહેવાનું છે, હતું અને છે પણ ખરું। પણ કહેવાનો મતલબ એટલો જ છે કે માનો કે તમે હમણાં વાત કરતા હતા કે એનસીઆરબી નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો છે, એના આંકડાઓ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક ખાડાઓથી થતા મોત, એટલે કે અકસ્માતથી થતા મોત, એમાં ક્યાંક વધારો છે એવું આપના કહેવાથી દેખાય છે ને। એનસીઆરબી ના આંકડામાં ક્યાંય ખોટું હોય જ નહીં, પણ એનસીઆરબી ના આંકડા જે છે એ એવું પણ કહે છે, એનસીઆરબી ના આંકડામાં એવું પણ તારણ આવ્યું છે કે ગુજરાતની શાંતિ, સલામતી અને સુખાકારી જે છે એ ગુજરાત જેટલી બીજે ક્યાંય છે નહીં। એ પણ એનસીઆરબી ના જ રિપોર્ટ છે। શાંતિ સલામતી ક્યાં આવી? શૈલેષ પરમાર, ખાડાઓની વાત ચાલે ત્યારે એમ તો ઘણા બધામાં નંબર 1 છે। મેં શરૂઆતમાં જ કહ્યું ગુજરાત નંબર 1 છે। વિષયને પકડી રાખો ને। ના, મેં એનસીઆરબી ના રિપોર્ટ ની વાળી જે મોત થાય છે એની વાત કરી છે। એટલા માટે જ કહું છું ને કે જે ખાડાઓ છે, રોડ ઉપર ખાડા પડ્યા છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે વારંવાર ખાડા પડે છે, એના ખાડાના નિકાલ માટેની મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રી મોન્સૂનની કામગીરી પણ કરેલી છે। અને આ ખાડાનો નિકાલ થાય, અત્યારે તો માનો કે અંધરાધાર વરસાદ છે, સાબેલાધાર વરસાદ છે, જળબંબાકાર છે, બારે મેઘખાંગા થયા છે, મેઘ મલ્હાર થયો છે। અને મેં ઘણી ડિબેટોમાં કહ્યું છે, અને આમાં પણ કહું છું કે લીલો દુષ્કાળ સારો, સૂકો દુષ્કાળ નહીં સારું। પણ જે પ્રકારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજ વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી જે છે એ 2025ની જોવા જઈએ તો 27 સ્થળોએ પાણી માપવા માટે રેઇન ગેજ પણ મુકાયા છે, 18 સ્થળોએ કંટ્રોલ રૂમ પણ તૈયાર કર્યા છે।
65 સંપ અને 111 પંપ મૂકી વરસાદી પાણી દૂર કરવા માટે નિકાલ કરવા માટે યોજના કરી છે. 22 જેટલા સીસીટીવી થી મોનિટરિંગ થાય છે અને 407 સ્થળે લાગેલા 1274 સીસીટીવી કેમેરાથી સતત મોનિટરિંગ થાય છે. દર 15 મિનિટે વરસાદનું અપડેટ પણ અપાય છે. પણ મેં એ પણ કહું છું કે માનો કે અત્યારે પાણી ભરાઈ ગયું છે, 25 કરોડનું આપણે ટેન્ડર કર્યું છે પ્રી મોન્સૂનનું, અને એ પણ અગાઉ કરીએ છીએ. 65,000 જેટલા ખેંચપીટ છે અને 2200 કિલોમીટરનો ટોટલ અમદાવાદનો રોડ હોય અને એમાં ટોટલ ગણવા જઈએ શૈલેષભાઈ, તો ક્યાંક ને ક્યાંક ખંભાતી કુવા ને આ બધી બાબતો છે જ, પણ રોડ અને રસ્તા જે છે એ રોડ ને રસ્તા, માનો કે રોડ જે છે એ 3 પ્રકારનો આપણે કરીએ છીએ. માનો કે ક્યાંય સીસી રોડ છે તો એ નથી તૂટતો, એમાં ક્યાંક પરિપક્વતા હોય છે અને સારો રોડ હોય છે. પછી વ્હાઇટ ટોપિંગ રોડ આવ્યો છે, એમાં પણ ખાડા નથી પડતા, પરંતુ ક્યાંક ડામર રોડ હોય છે ત્યાં ક્યાંક ને ક્યાંક ખાડા પડે છે. અને ખાડા પડવાના કારણો આપણને ખબર છે, આપણી અમદાવાદની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એ આપણને ખબર છે, પણ એમ છતાં પણ એ કામ કરવાની જવાબદારી સરકારની છે. પ્રવક્તા તરીકે જ્યારે પણ ડિબેટ હોય એટલે ઉપરથી આંકડા તમને મળી જતા હોય છે ને આંકડા વાંચી જવાના. બાકી પ્રજાને તમે કહી દો ને કે પ્રેમથી સ્વીકારી લે તો પ્રજાએ દુખી ના થાય અને કહીએ આ તો 30 વર્ષથી ભલે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ડબલ એન્જિનની ટ્રિપલ એન્જિનની સરકાર છે, પણ તમારે સ્વીકારી લેવાનું એવું જનતાને કહી દો ને. બાકી આંકડા તો ઓન પેપર બધા ઘણા બધા હોય છે જે ડિબેટમાં તમે માંગો ને ઉપરથી મળી જતા હોય, આપણે વાંચી નાખીએ એટલે આપણો ટર્ન પૂરો થઈ જાય. પણ પ્રજાના મગજમાં ઉતરે, પ્રજાના દિલમાં ઉતરે એવો જવાબ જો ભાજપના પ્રવક્તા તરફથી સાહેબ મળે ને શૈલેષ પરમાર, કે આ ખાયકી થાય છે, ભ્રષ્ટાચાર થાય છે, અમે એને કાબુમાં લઈશું, કંટ્રોલમાં લઈશું, પણ અફસોસ ક્યાંક એવું સ્વીકારવામાં નથી આવતું શૈલેષ પરમાર. એનો મતલબ એ નથી કે ભ્રષ્ટાચાર નથી થતો, ખાયકી નથી થતી, કોન્ટ્રાક્ટર ને અધિકારીઓ કે નેતાઓની મિલીભગત નથી, એ નહીં સ્વીકારી શકાય. શૈલેષભાઈ, ના, મેં આપની વાત સાથે સહમત છું. કોઈ ખામી હોય અને સવાલ પણ સત્તાને હોય, અમારી મિસ્ટેક, ખામી, ભૂલ હશે એ સ્વીકારીએ છીએ, પરંતુ આખરે સૌ માનવ છીએ, ક્યાંક ને ક્યાંક ભૂલ થતી હોય. એ અધિકારીની ભૂલ હોય, પદાધિકારીની ભૂલ હોય, ટેન્ડરની ભૂલ હોય, આરએનબી ની ભૂલ હોય. રોડ રસ્તા જે ટેન્ડર આપણે કરીએ છીએ એ 3 પ્રકારના કરીએ છીએ, એક મેન્ટેનન્સ અને 5 વર્ષ સુધી એને મેન્ટેનન્સ પણ કરવાનું હોય છે. એમાં ક્યાંય કોઈએ ગફલત કરી છે અથવા તો કોઈ અધિકારી અથવા તો ટેન્ડર ક્લાર્ક છે કે કોઈ પણ કાંઈ પણ ભૂલ કરી છે, અધિકારી કે પદાધિકારીએ એની પર પગલા લીધા છે, લઈએ છીએ અને લઈશું પણ ખરા. અને લોકોને સુખાકારી આપવી એ અમારું પ્રથમ પ્રાયોરિટીમાં છીએ અમે. શૈલેષભાઈ, એકાદ દાખલો બતાવો કયા અધિકારી પર પગલા લીધા, કયો દાખલો તમે બેસાડો કે જેથી બીજા અધિકારીઓ કે બીજા કોન્ટ્રાક્ટરો ડરીને કદાચ આ ભ્રષ્ટાચાર ન કરે. એકાદ સેમ્પલ કોન્ટ્રાક્ટરને ટેન્ડર કામ આપ્યું હોય એમાં ગફલત કરે તો એને બ્લેકલિસ્ટમાં નાખીએ છીએ, વધારે થાય તો એફઆઈઆર પણ કરીએ છીએ, કાનૂની રાહે પણ કામ કરીએ છીએ, ખાતાકીય કામ પણ કરીએ છીએ. એમ છતાંય નહીં, ગાય વગાડીને અમે કહીએ છીએ કેટલાય ટેન્ડરના, કેટલી એજન્સીઓને અમે બ્લેકલિસ્ટ કરી છે અને કઈક જગ્યાએ માનો કે ખાડા વારંવાર પડ્યા છે તો એમાં પણ આપણે મેન્ટેનન્સ વાળા ટેન્ડર કહીએ છીએ કે ભાઈ રિપેર તમારે કરવાના. કેટલા જવાબદાર અધિકારીઓ કે નેતાઓ આના માટે તમે જવાબદાર ઠેરવ્યા છે કે તમે જાહેર કર્યું કે આ નેતાને સસ્પેન્ડ કરો, કે આ ચૂંટાયેલા પ્રતિનિધિ છે એનો વાંક છે, આ અધિકારીને સસ્પેન્ડ કરો, એની વાત કરો ને. જો ચૂંટાયેલા પદાધિકારી, મેં જિલ્લા પંચાયતમાં કામ કર્યું છે ગામડાની અંદર, એટલે એટલી ખબર છે, અને એઝ એન્જિનિયર કે ચૂંટાયેલા પદાધિકારીએ ગ્રાન્ટ ફાળવવાની હોય છે કે આ જગ્યાએ મારે કામ જોઈએ છીએ, કામ કરવાની જવાબદારી જે તે ડિપાર્ટમેન્ટની છે. આરએનબી રોડ એન્ડ બિલ્ડિંગ જે છે એમની છે, એમસી માં પણ રોડ એન્ડ બિલ્ડિંગ છે એમની છે. એણે ક્યાંય ગફલત કરી છે તો એના પર પગલા લેવા જોઈએ, લઈએ છીએ પણ ખરા. ચલો વાંધો નહીં. અને હજુ પણ લોકોને તકલીફ પડે તો એમાં જવાબદારી અમારી છે ને અમે પગલા લેવાના જ છીએ. શૈલેષભાઈ, તમે તો છૂટા ફંડ આપીને મોનિટરિંગ કરવાની જરૂર ક્યાં છે તમારે? પૈસા કોણ ખાય છે? નેતાના ખાતામાં આવે છે, નેતાના મળતિયાઓને મળે છે કે પાર્ટી ફંડમાં જાય છે? એની જવાબદારી કોણ લેશે? તમે કહો છો ફંડ આપી, તો એની મોનિટરિંગ સિસ્ટમ જ નહીં, કોઈ જોવાની જવાબદારી નહીં પ્રજાના. જવાબદારી 100%. હું દિલીપભાઈ આપની વાત સાથે સહમત છું. હું આપની વાત સાથે સહમત છું કે જવાબદારી પદાધિકારીની છે, પરંતુ જવાબદારી પદાધિકારીની છે, પરંતુ સાથે સાથે મુખ્ય જવાબદારી છે એ મુખ્ય ઇજનેરની પણ છે અને જે તે ડિપાર્ટમેન્ટની પણ છે ને એમાં પણ ક્યાંય તકલીફ થાય તે મોનિટરિંગ કરવાની જવાબદારી પણ પદાધિકારીની છે. જે પ્રમાણે વિપક્ષ તરીકે કામ તમે કરો છો, ખાડાઓની પણ વાતો કરતા હો છો, રોડ રસ્તાના પ્રશ્નો ઉઠાવતા હો છો, લાગે છે શૈલેષભાઈ કહી રહ્યા છે પ્રમાણેનું મોનિટરિંગ થાય છે, ફંડ આપવામાં આવે છે, બધું સિસ્ટમથી ચાલે છે? સંજય બારોટ, શું લાગે છે? એકદમ ખોટી વાત દિલીપભાઈ, મને દુઃખ થાય છે
કે 30 વર્ષના વાળાવાળા છતાં એ લોકો શીખાતા નથી. વારંવાર વિપક્ષ બતાવે છે, મીડિયા બતાવે છે, અને એમને એવું કીધું પ્રી મોસમની વાત કરી, કરોડો રૂપિયા જનતાના ખાડામાં જાય છે, પાણીમાં જાય છે, સ્વિમિંગ પુલ જેવા. હું બતાવું, એમને જો પ્રી મોસમની કામગીરી સારી કરી હોત ને તો તમારા અમદાવાદ શહેરની અંદર અંડરબ્રિજ બતાવું. અંડરબ્રિજ સાહેબ બંધ કરવા પડ્યા હતા, બંધ. અને 1 ઇંચ 2 ઇંચ વરસાદ પડે ને તો આખું અમદાવાદ ને આખા ગુજરાતનો એક રોડ એવો નતો કે જ્યાં પબ્લિકને નીકળવું ભારે પડે. પુરાવો આપીશ સાહેબ, અમદાવાદ મ્યુનિસિપાલિટીના દાખલા આપું. જ્યાં ઇન્ડિયા કોલોની હોય, બાપુનગર હોય, નિકોલ હોય, અને ભ્રષ્ટાચારે માજા મૂકી છે. આ લોકોએ ખરેખર એમની કેમ જવાબદારી નથી? જનતા લાખો રૂપિયા ટેક્સ આપે છે સાહેબ, ખોબે ખોબે મત આપ્યા. કોર્પોરેશન તમારું, ગુજરાત સરકાર તમારી. એટલે કોંગ્રેસ કરતા તો કોંગ્રેસે 60 થી 95 22 વર્ષ રાજ કર્યું. તમે તો 95 થી આજે 2025 30 વર્ષથી અમારા કરતા વધારે અમારી જો ટેકનોલોજી બજેટો નતા, છતાંય આવા પુલો તૂટી નતા. પહેલા દિલીપભાઈ રોડ આપણે સામાન્ય વરસાદ પડતો ભાઈ 25 ઇંચ વરસાદ પહેલા 30 વર્ષ પહેલા પડ્યો છે. આખા નિકોલનો હોય કે વિરાટનગર હોય, વરસાદ આવે રોડ તૂટે માનું, ખાડા પડે ભાઈ, હવે તો ભૂવા પડ્યા. અને રહી જતું તો તમારા રાજમાં બીજો તૂટ્યા. સાહેબ દિલીપભાઈ, આ લોકોના ત્રાસથી, આ લોકોના પ્રતાપે બિન આવરત માન્ય અમદાવાદના મેયર હોય, માન્ય મુખ્યમંત્રી હોય, સૂચનાઓ આપે સાહેબ. એક દાડો સૂચના આપીને બીજા દાડે ગાંધીનગરમાં આમના પાપે, સત્તાધીશોના પાપે, સરકારી અધિકારીઓના પાપે નવ જેવો માસૂમ બાળક ખાડો કૂદે, ચારે બાજુ પેક ના કરે, બાળક ઉતરી જાય. એ જેના દીકરો જાય ને એને ખબર પડે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓને નહીં ખબર પડે. કેમ કે દેશી ચેમ્બરમાં બેસી પ્લાન બનાવવાના, લાખો રૂપિયા ભ્રષ્ટાચાર, એમના માનીતા મળતિયાના કોન્ટ્રાક્ટ આપ્યું. અને આજે વ્હાઇટ ટોપિક શરમ આવે છે, એમના પૂર્વ ચેરમેન બોર્ડની અંદર બોલ્યા, વ્હાઇટ ટોપિકમાં કોંગ્રેસની નજર લાગી છે. આ ભણેલા ગણેલા બુદ્ધિશાળી માણસ આવું બોલતા છે? આટલા બધે તમને 30 વર્ષથી સત્તામાં બેઠા છે, લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે. અને સાહેબ હું બીજો દાખલો આપું, ભ્રષ્ટાચાર એટલે માટે કે દિલીપભાઈ, કોંગ્રેસ છેલ્લા 3 વર્ષથી 1000 વર્ષ થયું, કોને રોક્યા તમને? વિપક્ષે રોક્યા, માન્ય મેયરશ્રીએ રોક્યા, કમિશનર રોક્યા, માન્ય મુખ્યમંત્રી રોક્યા. અમદાવાદ શહેરની અંદર સાહેબ બીજ ખોખરાનો અમે ગઈ વગાડીને થાકી ગયા. ગુજરાતના ખૂણે ખૂણે કોંગ્રેસ આપે, વિપક્ષ ખુલ્લે આમ. ગુજરાતનો એક રોડ એવો બતાવો મને સારો હોય, સવારે ઘેરથી નીકળ્યો હોય ને તો માણસ પાછો આવે એવી પરિસ્થિતિ નથી. આજનો જ તાજનો દાખલો, આજનો જ, હજુ પુરાવા સાથે કહી શકું. ચાંગોદર બીજની નીચે સાહેબ આ રહ્યો પુરાવો, મારી ગાડી લઈ નીકળ્યો, ગાડી ફસાઈ ગઈ. આ ખાડા તો તમે જો, તમે ખાલી સુફિયાની વાતો કરો ટીવી ચેનલમાં. પ્રજા તમને ટેક્સ આપે છે સાહેબ, ટેક્સ. જનતા હવારે ઘેરથી પાછી આવશે કે નહીં આવશે આ લોકોના રાજમાં એ સુવિધા નથી. શું આટલા માટે તમને સત્તાનો નશો ચડ્યો છે? શરમ આવે છે વિપક્ષ તરીકે. અમે વારંવાર, હવે તો મારું મીડિયા નિકોલ હોય, નવરા હોય, અસારવા, એક પણ તમારા વગર ભૂવે ખાડાએ રોડ બીજા નંબરમાં. હું કહું દિલીપભાઈ, મારો વિસ્તાર ઇન્ડિયા કોની, આજે તમે જો 2015માં વ્હાઇટ ટોપિકની વાત કરી ભાઈએ, તે કાલુપુર થી તે સુવાના સુધીનો બીજ ઇન્ડિયા કોલી 1 ની અંદર રનિંગ સ્ટાર 4 વર્ષથી આગળ વધતો નથી. શું મેયરે ના પાડી છે? કમિશનરે ના પાડી છે? બજેટ પાસ થઈ ગયું. કોને કહેવાતી નથી થતો? કોનો ભ્રષ્ટાચાર છે? કોના આશીર્વાદ છે? માન્ય શૈલેષભાઈ જોડે હું વિપક્ષના પ્રવક્તા તરીકે એમની જોડે માંગણી કરું, અનિષ્ઠાથી સુવાના હોટલ રોડ ક્યારે બનશે વ્હાઇટ ટોપિક? અને આજે શરમ જેવી ઘટના કહેવાય. અતુલભાઈ, શું લાગે છે કે આ દર ચોમાસામાં આપણે જોઈએ છે કે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, રોડ રસ્તા ને ખાડા? 30 વર્ષથી કોઈ પણ એક પાર્ટીનું શાસન હોય, હું કહું છું કોંગ્રેસના શાસનમાં હશે એ વખતે પણ ખાડા રાજ હતું જ, ક્યાંય શહેરીજનોને કે ગુજરાતીઓને એમાંથી મુક્તિ નથી મળી. પણ જે પ્રમાણે ટેકનોલોજીનો વિકાસ થયો છે, જે પ્રમાણે ઓનલાઈન બધું મોનિટરિંગ થયું છે, સિસ્ટમ આખી ચેન્જ થઈ છે, અતુલભાઈ ક્યાં લાગે છે કે ક્યાં મિસ્ટેક છે? સિસ્ટમમાં કોઈ બદલાવ કરવો જોઈએ કે શું લાગે છે? પોલિસી ચેન્જ જોઈએ? શું ખામી છે? ક્યાં? સૌ પ્રથમ તો 30 વર્ષના શાસનમાં એક રામ રાજ્ય ગુજરાતને મળવું જોઈએ. અને રામ રાજ્ય એવું જોઈએ કે લખોટી ગગડે તો પણ ઘરે પહોંચી જાય એવા રોડ રસ્તા હોવા જોઈએ. પરંતુ આપણા ગુજરાતની અંદર વડોદરા હોય, અમદાવાદ, સુરત, રાજકોટ, ક્યાં પણ હોય, રોડ બને એના 2 મહિનાની અંદર એમાં ખાડા પડવાનું શરૂ થઈ જાય. જ્યારે રોડ બનતો હોય છે ત્યારે કોઈ સુપરવિઝન કરાતું હોતું નથી.
કોઈ અધિકારી ત્યાં હોતા નથી. કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ મળી ગયો, એની કામગીરી કેવી છે એની દેખરેખ કોઈ રાખતું નથી. એટલે કોન્ટ્રાક્ટર એમાં રચ્યો પચ્યો છે, જે તે માલ મટીરિયલ વાપરે છે. કોન્ટ્રાક્ટરને બીક કેમ નથી? કારણ કે એને એક પાર્ટી ફંડ મળી જાય છે. બીજી વસ્તુ કે જે લોકો તપાસ કરવા આવે એમને એમની ટકાવારી બધાને મળતી હોય છે, એટલે કોઈ તપાસ કરવા ના આવે. તમારા મારા જેવા થોડુંક ક્યાંક બતાવે એટલે બીજા દિવસે ત્યાં ખાડા પૂરીને લાલી લિપસ્ટિક કરીને રોડને સારો બતાવવાનો પ્રયાસ કરે. ત્યાં પછી સત્તાધીશો દોડી જાય, કેમ પડ્યું, આમ થયું, તેમ થયું, હવે અમે કોન્ટ્રાક્ટર સામે પગલાં લઈશું. વાતો થાય પણ આગળ કઈ કામ ના થાય. બીજી વસ્તુ કે જ્યારે પણ આ રોડ રસ્તાના કોન્ટ્રાક્ટ જ્યારે પડતા હોય છે ત્યારે એક રિંગ બનતી હોય છે કે ઉત્તર ઝોનમાં આ કોન્ટ્રાક્ટર, દક્ષિણ ઝોનમાં આ કોન્ટ્રાક્ટર, અને રિંગોના કારણે, ટકાવારીના કારણે, ફંડના કારણે સારા રોડ વડોદરા નહીં પણ ગુજરાતમાં બનતા નથી. કેમ વિદેશોમાં રોડ તૂટતા નથી? બીજી વસ્તુ, અહીંયા જે રીંગો બને છે એ ચાલુ કોન્ટ્રાક્ટરની રીંગો બને છે. કેમ આપણે કોઈ કંપનીને કામ નથી આપી શકતા? મોટી મોટી કંપનીઓ આ કામ કરી રહી છે, તો કંપનીને પણ આપણે જયારે કામ આલીએ તો કંપની એને ગુજરાતને જોઈને, રોડ રસ્તાને જોઈને કંપની કામ કરે. પરંતુ અહીંયા ટકાવારીના કારણે કોન્ટ્રાક્ટરને કંઈ કમાવા મળતું નથી. એટલે કોન્ટ્રાક્ટર બી શું એને ઘરબર વેચવાનો હોય? ના, એને બી કમાવાનું હોય. એટલે ક્યાંક ને ક્યાંક જે સિસ્ટમ છે ટકાવારીની સિસ્ટમ જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી વડોદરા નહીં પરંતુ પૂરા ગુજરાતને ખાડામાંથી જવું પડશે. એક રોડ જો 5 કરોડનો પણ રોડ હોય તો એક વર્ષ પણ નથી ચાલતો. નેશનલ હાઈવે પણ અમે 48 લઈ લો, વડોદરા બ્રિજ પણ એવું નથી કે ખાડા નથી. એટલે ક્યાંક ને ક્યાંક ખાડા પડવાનું કારણ, અને ભાઈ કહે છે પ્રી મોન્સૂન કામગીરી પૂરા ગુજરાતની અંદર ફક્ત કાગળ પર થાય છે. ઘણા રોડની કામગીરી પણ કાગળ પર થાય છે. ભાઈ જે આપણા ભાજપના મિત્રો સારું બોલ્યા. અતુલભાઈ, એક મિનિટ હું આવું આપની પાસે. શૈલેષભાઈને હું પૂછી લઉં કે નેતાઓને ક્યાંક ઘણા લોકો છે ને જાડી ચામડી નાખે છે સત્તાધીશોને, પણ મને લાગે છે આ જાડી ચામડી પર્યાય ઓછો પડે એટલા માટે કે વારંવાર ટકોર. સાહેબ, ગંભીરા બ્રિજ માટે તમને અગાઉથી ચેતવણી આપવામાં આવી હતી, ખોખરા બ્રિજ માટે અગાઉથી ચેતવણી આપવામાં આવી હતી તમને. હાઈકોર્ટ વારંવાર તમને ટકોર કરે છે. હવે ખબર નથી પડતી કે સરકાર, ગુજરાત સરકાર હાઈકોર્ટ ચલાવે છે કે ભારતીય જનતા પાર્ટી ચલાવે છે. શૈલેષભાઈ, વારંવાર ટકોર છતાં કોઈ અસર નહીં. જનતા જાય ભાડમાં, આપણે આપણું રળી લો, આપણા ખિસ્સા ભરો. આ જ નીતિ. આવું નથી કે આ પ્રજાનો અવાજ છે. શૈલેષભાઈ, દિલીપભાઈ, ગુજરાત ન્યૂઝ જેવી પ્રતિષ્ઠિત ચેનલ હોય અને એમાં જયારે રોડ રસ્તા બાબતે કહેવાનું હોય એટલે હમણાં અતુલભાઈને પણ સાંભળ્યા અને સંજયભાઈને પણ સાંભળ્યા, એમણે એમની વાત રજૂ કરી છે. પણ તમારી વાતનો હું જવાબ આપું તો જે પ્રકારે હાઈકોર્ટ છે તો હાઈકોર્ટ ટકોર કરે કે ખાલી પત્ર પણ મોકલે અથવા તો સેજ પણ કહે, તો હાઈકોર્ટ જે છે ન્યાયતંત્રનું કામ કરતું હોય ને, એમની જે ન્યાયતંત્રની સૂચના પણ સેજ હોય, ટકોર પણ હોય, એ કોઈ પણ સરકારે માનવાની હોય છે. એ જિલ્લા પંચાયત હોય, કોર્પોરેશન હોય કે રાજ્ય સરકાર હોય, એને માનવાનું જ હોય છે. એક વાત. બીજી વાત, ફ્રેમ કરવાનું કહ્યું હાઈકોર્ટે કંટાળીને કે આ વારંવાર અમે ટકોર કરીએ છતાં પેટનું પાણી નથી હલતું, ચાર્જશીટ ફ્રેમ કરવી પડશે. આ જવાબ હાઈકોર્ટનો ક્યાં માનો છો તમે? મને આનો જવાબ આપો. કયું માનીને તમે? હું હાઈકોર્ટના જવાબ, હાઈકોર્ટે કંઈ પણ કીધું હશે, કંઈ પણ ટકોર કરી હશે, અમે માન્યું છે ને, કોઈ પણ સરકારે માનવું જ પડે. દિલીપભાઈ, માનવું જ પડે, એમાં તો કોઈ રસ્તો નથી આપણી પાસે. શૈલેષભાઈ, અને બીજું, અતુલભાઈ ગામેથી હમણાં વાત કરતા હતા કે ઓનલાઈન ટેન્ડરમાં આવી રીતે રિંગ થાય. અરે ભાઈ, ઓનલાઈન ટેન્ડરમાં રિંગ ના થાય. હું એન્જિનિયર છું, મને ખબર છે કે એન પ્રોક્યુર થી થતું હોય છે, એ જેમ થી થતું હોય છે. હવે ઓનલાઈન ટેન્ડર જેમ થી નહીં, એન પ્રોક્યુર થી થતું હોય, એમાં રિંગોની વાત હવે જૂનું થઈ ગયું ભાઈ. અને કંપનીની વાત કરો છો, કંપનીને ટેન્ડર આપવું છે, કંપનીને આપીએ ને તો એ પેટા કોન્ટ્રાક્ટર ને આપી દે. નાના કોન્ટ્રાક્ટરો જે છે ને એને જ એ કંપની આપતી હોય છે. અને કોંગ્રેસે રોડની વાત હમણાં સંજયભાઈ કરતા હતા, કોંગ્રેસ વખતે ક્યાં રોડ જ હતા ભાઈ? કોંગ્રેસ વખતે સંજયભાઈ રોડ હતા? શૈલેષભાઈ બતાવું સાહેબ, બતાવું. અમદાવાદના બીજો જોજો, એ અમદાવાદના જેટલા બીજો છે ને, તમે કમલમમાં જે જાવ છો ને બીજું પર થઈને જાવ છો. કાનપુરમાં ખારિયાણી હતું ને, કોંગ્રેસના બીજું પત્રી જતા હતું. અને સાહેબ, તમારું રાજ હતું, તમારું રાજ છે. અરે અમારા રાજમાં સેવાના માધ્યમથી આવ્યા છીએ, રાજના માધ્યમથી નહીં. આ કોઈ સત્તા નથી. શૈલેષભાઈ,
અમારા રાજ્યમાં 100 રૂપિયા ટેક્સ લેવાતો ને તમારું 13 રાજ પ્રકારની છે, અમારું સુવિધા, રાજ નથી. સારામાં સારી સ્કૂલો, સારામાં સારી હોસ્પિટલો, શબ્દ અમારે નથી અમદાવાદમાં લાગતો ભાઈ. VS શારદાભાઈ, આ તમારા રાજ્યમાં અમારે 1000 રાજ લેખના નથી. ના, અમારું ભ્રષ્ટાચાર, રાજ નથી. એ ખાલી હોસ્પિટલ નથી, સ્કૂલો હતી એ તોડી નાખી, સંજયભાઈ, માફિયા. અમે સેવાના ના, ના, માધ્યમથી please, લોકો હવે સુધી જાય શૈલેષજી, છે, તમે અમારે મને રાજ બોલવા દો. નથી. તમે એમ કીધું રાજ તો તમારા રાજા રાજ્યમાં શું રજવાડા એટલે હતા, હવે ભાઈ, નથી. અમે જે તમે ભણ્યા ને એ સ્કૂલે અમે બનાવી, તમે જે જન્મે હોસ્પિટલે કોંગ્રેસ બનાવી, ગુજરાતમાં જેટલી જીઆઈડી છે કોંગ્રેસે બનાવી. તમે એમ કહેજો કોંગ્રેસે શું કર્યું? ભાઈ તમને પૂછી લો, જે તમારા નેતાઓની અંદર કોંગ્રેસે જે કામ કર્યું ને એ તમે ક્યારે નહીં કરી શકો. ગુજરાતની અંદર જેટલી જીઆઈડી છે કોંગ્રેસના શાસનમાં. દિલીપભાઈ, મને બોલવા દેજો. ભાઈ એક મિનિટ મારી પાસે સમય. અતુલભાઈ, શોર્ટમાં જણાવી દો કેવી રીતે ભ્રષ્ટાચાર થાય છે. શૈલેષભાઈને આમ બિલકુલ આરામથી આમ પેલો બરફ પીગળી જાય અને ગળામાં ઉતરે ને એ રીતે કહી દો. અતુલ ગામેથી બોલો. શૈલેષભાઈને બધું જ ખબર છે ભ્રષ્ટાચાર કઈ રીતનો થાય છે. કોઈ પણ નગર સેવક જે આવતો હોય છે સાયકલ લઈને આવતો હોય છે અને 5 વર્ષમાં એ બિલ્ડર બની જાય, મોટો એજન્સીનો માલિક બની જતો હોય છે, એની પાસે બંગલા ગાડી આવી જતા હોય છે, એના દીકરાઓ વિદેશમાં ભણતા થઈ જાય છે. જે વ્યક્તિ 5 વર્ષનો કોર્પોરેટર બનતો હોય, સાયકલ લઈને આવતો હોય, એ આટલો બધો કેવી રીતે પાવરફુલ થઈ જતો હોય છે. એટલે ભ્રષ્ટાચાર ક્યાં થાય છે, શું થાય છે, બધું શૈલેષભાઈને બધું જ ખબર હોય છે. ગુજરાતની જનતાને પણ ખબર છે, પરંતુ માન્ય પ્રધાનમંત્રીને ચહેરો છે, પ્રધાનમંત્રીને જોઈને ભારતીય જનતા પાર્ટીને મત આપી રહ્યા છે. બાકી પ્રધાનમંત્રી ન હોય તો આમના 500 મત બી આવવા મુશ્કેલ છે. ચલો અતુલભાઈ, ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે, ખીલ્યો છે, હવે તો કમળની જેમ ખીલ્યો છે. એટલે ક્યાંક આપણે સમજાવવાની જરૂર નથી. જનતાને ખબર છે, ભારતીય જનતા પાર્ટીને ખબર છે, એમના નેતાઓને ખબર છે. અતુલભાઈ, સમયની મર્યાદા છે ને શૈલેષભાઈ એટલા સારા પ્રવક્તા છે ને કે એમને ડિબેટ ઉપર ડિબેટ છે, બીજી ડિબેટ છે, એટલે ત્યાં પણ એમને જવાનું છે. એટલે આપણે આ ચર્ચાનું સારા છે, પણ એમની મજબૂરી હોય છે ને, બિચારા કમલમથી આપણને બોલવું પડે. ધન્યવાદ એમને. બધાની પોતપોતાની મજબૂરી છે એટલે બોલતા હોય છે. શૈલેષ પરમારે કહ્યું કે શૈલેષભાઈનો વાંક નથી, પાર્ટીનો. આપણે શૈલેષભાઈ આપણા મિત્ર છે, પણ એ પાર્ટીમાં આપણા વતી રજૂઆત કરે. એ સત્તામાં બેઠા, અમે વિપક્ષ તરીકે એમને જ કહીએ ને. સંજયભાઈ સાંભળો, ભાજપ કોંગ્રેસ આમ તો મિલી ભગત છે ને એટલે ગુજરાતની આ દશા છે. તમે કહો છો ના ના સાહેબ, અમે તો જો અમે વિપક્ષ તરીકે સતત, તમે જો સાહેબ, બધું જ એક જ છે. ભાજપ મિત્રો જ છે. ભ્રષ્ટાચાર પણ ક્યારેક સાથે મળીને પાર્ટીઓ કરતી હોય છે. પણ એની શૈલેષભાઈએ કહ્યું કે ડેવલપમેન્ટ છે અને રહેશે. પ્લીઝ, ડેવલપમેન્ટ છે અને રહેશે. શૈલેષભાઈએ જે પ્રમાણે વાત કરી, અને શૈલેષભાઈએ કહ્યું NCRBના આંકડા છે, ખોટા નથી, પણ મોન્સૂનની કામગીરી થાય છે અને ભૂલ અમારી સ્વીકારીએ છીએ. મોનિટરિંગ ક્યાંક થવું જોઈએ. અને સંજય બારોટે કહ્યું 30 વર્ષના વાણા વાઈ ગયા, જનતાના કરોડો રૂપિયા પાણીમાં અને ખાડામાં ગયા. આવું સંજય બારોટ કહી રહ્યા છે. બ્રિજ તૂટ્યા, સૂચનાઓ અપાય, ટેકનોલોજી છે, બજેટ છે, છતાં જનતા પરેશાન કેમ છે? વિપક્ષ તરીકે સંજય બારોટ આ સવાલ ઉઠાવી રહ્યા છે. અને પરિવારજન જે પોતાનું એક સભ્ય ગુમાવે તો એને જઈને પૂછો કે એની શું દશા હોય છે. ટેક્સ આપે છે અને છતાં સુફિયાણી વાતો કરવામાં આવે છે, એનું દુઃખ છે. અતુલ ગામેચીએ કહ્યું એમ કે 30 વર્ષથી રામ રાજ્ય હોવું જોઈએ. કોઈ પણ સરકાર 30 વર્ષ હોય તો ત્યાં રામ રાજ્ય હોવું જોઈએ. નથી. સુપરવિઝન પ્રોપર થતું નથી. કોન્ટ્રાક્ટરોને કોઈ પણ પ્રકારની બીક નથી, કારણ કે મોનિટરિંગ થતું નથી. કોન્ટ્રાક્ટરો ફંડ આપે છે, બીક શેની? જે માલ મટીરિયલ વાપરવું એ વાપરે, પબ્લિક જાય ખાડામાં. બીજું કે ટકાવારી વહેંચાય છે, અને ટકાવારી વહેંચાવાની સિસ્ટમ બંધ નહીં થાય ત્યાં સુધી લોકોની આ જ હાલત થશે. વિદેશમાં નથી થતું, એની પાછળનું કારણ ભ્રષ્ટાચાર નથી. ચૂંટાયેલો વ્યક્તિ જો સાયકલ કે સ્કૂટર લઈને ફરે ને 5 વર્ષમાં એની પાસે ગાડી બંગલા હોય, વિદેશમાં જો બાળકો ભણતા હોય, તો એ કયા ખેતરમાં ખેતી કરવા ગયા હતા અથવા પાળા વાળવા ગયા હતા, એ સવાલો પણ જનતા પૂછે. ચર્ચાનું સમાપન કરીએ. શૈલેષ પરમાર, સંજય બારોટ અને સાથે જ અતુલ ગામેચી ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાંથી આજની ચર્ચા, અને ચર્ચા પરથી ખબર પડે છે ખાડા જ સત્ય, રોડ અને રસ્તા માત્ર ભ્રમણા. ફરી મળીશું. નમસ્કાર.